મિત્રો હું છું અત્યારે ગાંધીનગર ગાંધી મંદિર આગળ અને હું તમને બતાવીશ કે ગાંધી મંદિર કેવું લાગે છે અને ક્યાં છીએ. તો તમે જુઓ, આ છે પાછળ ગાંધી મંદિરનું ટાવર. હવે અહીંયા માહોલ એવું છે, તમને હું બતાવવા માંગીશ અહીંયા કઈ રીતની પબ્લિક એન્જોય કરે છે અને મજા કરે છે. હવે હોળીમાં સવારનો માહોલ અલગ હતો અને અત્યારનો માહોલ કેવો છે તમે જો. આ જો જસ્ટ સામે ગાંધી મંદિર છે અને ગાંધી મંદિરની એક્ઝેક્ટ સામે આ વિધાનસભા છે. તો ગાંધી મંદિરથી લઈ અને વિધાનસભા સુધીનો જે ગાર્ડન છે એ 4.5નો ગાર્ડન કહેવાય છે. અને અહીંયા સાંજે પબ્લિક એટલી જ એન્જોય કરવા આવે છે, રમે છે, કપલ્સ આવે છે, નાના બાળકો આવે છે, મોટા આવે છે. આ જો ફૂલ રેકેટ રમવા વાળા છે, ફૂલ એન્જોયમેન્ટ કરે છે. અને આ છે ગાંધીનગરની સુવિધાનો ફાયદો. જો ગાંધીનગરમાં તમે રહેતા હોય તો આ દરેક સુવિધા તમને ખુલ્લું માહોલ, સ્વચ્છ હવા અને દરેક વસ્તુ મળશે તમને રમવા માટેની. અને દરેક સેક્ટર વાઇઝ ગાર્ડન પણ છે. હવે આ છે મોટામાં મોટો ગાર્ડન, ગાંધીનગરનો એક જીવ છે. એક મિનિટ, ડોગી મસ્ત આવી છે, તમને બતાવવા માંગીશ. ટપ્પી છે આપણી જોડે. શું નામ છે તમારું? શું? કોમલ. ઓકે, મારી યુટ્યુબ ચેનલ છે, તમને બંનેને અંદર બતાવીશ. તો આ ટપ્પી છે અને ટપ્પીમાં વોકિંગ માટે લઈને આવ્યા છે. વિનોદ 1983.